તો જય શ્રી રામ ને જય માતાજી બધાને. તો સ્વાગત છે તમારું આજના અમારા બ્લોગમાં. તો હવામાં આપણે થઈ ગયા હતા નાઈન રેડી. કારણ કે ઓલા ભાઈને જવાનું હતું આજ પહેલાં ફેરા મારો. તેને મને કીધું હતું 6 વાગે તૈયાર થઈ જાય. હજી કાંઈ એનું કાંઈ ઠેકાણું છે નહીં. હવે આપણે જોઈ ક્યારે આવે ક્યારે નહીં. બનાવ્યો અમારા બ્લોગમાં. અને હવારમાં જો પક્ષીનો અવાજ જો અહીંયા જો સ્મોક એટલે ગુજરાતી ભાષામાં કહું તો ઝાકળ કેટલો છે. અને આ પક્ષીનો અવાજ જો આવે કરવું પડે. તમારી ના પડે કે નહીં પડે એમને કંઈ ખબર નહીં. બાકી ઉપર વાદળા કેવા થયા હે. અને સુંદર પક્ષીનો અવાજ આવતો હોય ત્યારે એટલી ખુશી થાય ને એની વાત જ જવા દો. આ જો અમારે આ પારું બેન જો થાંભલાની હારે મસ્તી કરે ના આવે જો. આ જો આપણે 2 દિવસથી કઈ ઠંડી બંડી તો પડતી છે એટલે વહેલું ઊભું થવાની મને મજા આવે. નકર ઠાઠનું તો આ ગોદડામાં ફરવાઈ રહેવાનું મન થાય. તો આવે છે ને ત્યારે જોઈ કાંકરા અમારા પછી જઈએ અમે. આજો તો હવારમાં આપણે માતાજીનું નામ લઈને કરી નાખ્યા આપણા મશીન ચાલુ. તો હવે આપણે કરી નાખશું હીરામ આપવાનું ચાલુ. તો હવે જોઈએ આજે આપણે કેટલા હીરામ આપી શકીએ છીએ. તો મળીએ હવે આપણે તો આવી ગયા ડાયરેક્ટ આપણે ઓફિસેથી ઘરે. કારણ કે ઘરે ને હજી આપણે રોડમાં જ છીએ. કારણ કે ઓલા રિક્ષામાં કાકા હતા એ વહી ગયા. કારણ કે એ આજ આ બાજુ આવ્યા નહીં. એ કહેવા તમે ભાઈ જવા જો હાલી. તમે ભાઈ જવા દે ઘરે હાલી. રિક્ષામાં આવવું પડે ભાઈ. 100 રૂપિયા તો ભાડું થાય સ્ટેશને જાય આવો. તો જવા દઈએ અમે બે ભાઈઓ ઘરે. ઘરે રહીને કાંઈક કરવી નાવું છે આજ તો. સાંજે નાવું છે બોલો. ગાડીઓ બહુ નીકળે. બાજુમાં રહેવું પડે ભાઈ અમારે. નકર અમારા મમરા ભરાઈ જાય ધોળા દિવસે. આ તો ધોળી રાત છે, કાળી રાત કહેવાય ને. ધોળી રાત તો ન કહેવાય. કાળી રાતના મમરા ભરાઈ જાય ભાઈ. અમારે સાઈડમાં તો હાલવું જ પડે. બાવા દઈએ આપણે ઘરે. હા જો ગીત વગાડતો હાલ 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 રે મારા. તો આવી ગયા આપણે ઘરે અને આપણે થઈ ગયા જમી કરીને રેડી. જમી કરીને હું થઈ ગયો તો સ્નાન નાવા ધોવા માટે એટલે સ્નાન કરવા માટે. તો ફાઇનલી અમે અમારા બ્લોગને આયોજન કરીએ છીએ. આઈ હોપ તમને પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એન્જોય ધ બ્લોગ્સ. બાય. અમારા કાલુભાઈ એ અંધારાનો દેખાતોય નથી મારો બેટો. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એન્જોય ધ બ્લોગ્સ. બાય.